નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। છેલ્લા થોડા સમયથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મોમાં દબદબો જોવા મળ્યો છે। આમ તો સામાન્ય રીતે અલગ અલગ રાજ્યો હોય છે જ્યાં પોતપોતાની પ્રાંતના જે ભાષા હોય છે એના ઉપર ફિલ્મો બનતી હોય છે, તો હવે છેલ્લા થોડા સમયથી ગુજરાતી ફિલ્મનો જે દબદબો છે, આજે આપણે વાત કરવાના છીએ જે પ્રકારે નવી ફિલ્મ આવી છે ગુજરાતની છે। સૌથી મોટી વાત એ છે કે ભાવનગર આમ તો કલા સંસ્કાર અને સંસ્કૃતિનું નગર છે, અને એવા સમયે ભાવનગરનો શ્રી ઉપાધ્યાય તું ગીતા હું કુરબાન નામની ફિલ્મમાં રોલ કર્યો છે। આપણે તેમની સાથે વાત કરવાના છે। શિવ, કેવા પ્રકારની આ ફિલ્મ છે? આ ફિલ્મ છે એક રોમેન્ટિક લવ સ્ટોરી છે, જે હિન્દુ મુસ્લિમ છે, જે છોકરો હિન્દુ છે ને છોકરી મુસ્લિમ છે, તેની એક લવ સ્ટોરી છે કે જે છોકરો અને છોકરી, મારું કેરેક્ટર નેમ રાજ છે અને છોકરી જે હિરોઈન છે એનું કેરેક્ટર નેમ છે મુસ્કાન, જે બંને કોલેજમાં મળે છે અને તે કોલેજમાં પ્રેમ થઈ જાય છે ને પછી મા બાપને કઈ રીતના બનાવે છે, તો તેની એક અલગ મજા છે। આમાં એક સસ્પેન્સ બહુ સારું છે, જે તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે સસ્પેન્સ કેવું છે આ, કે આમ તમને એમ થશે કે શું વાત છે આ સસ્પેન્સ, કંઈક આમ અલગ જ ત્યાં બધી ગુજરાતી પિક્ચરો જનરલી સસ્પેન્સની એવી રીતના હોય છે, ઇમોશન, એક્શન્સ બધી વસ્તુ છે, પણ સસ્પેન્સ એક બહુ સારો, અને આમાં એક મેસેજ બહુ સારો દેવામાં આવ્યો છે કે નથી લોહી નીકળે ત્યારે લોહી બધાનું લાલચ નીકળે છે, તો આમાં જ્ઞાતિ જાતિ કે કોઈ પણ વસ્તુને એવું નથી, પ્રેમની કોઈ ભાષા પરિભાષા હોતી નથી। શિવ, ખાસ કરીને જે પ્રકારે અગાઉ પણ ફિલ્મો કરી છે, આ ફિલ્મ કરી છે, શું ફેર લાગે છે? ફેરમાં તમે જોવા જાઓ તો આ એક અલગ મજાની મારી ડેબ્યુ ફિલ્મ છે, તો આ એક અલગ જ ફિલ્મ છે અને આ એક્સપિરિયન્સ બહુ અલગ છે। આ હું તમને વ્યક્ત એમ તો નહીં કરી શકું, પણ એટલું કહી શકીશ કે આ પિક્ચર હંમેશા મારી માટે વન ઓફ ધ સ્પેશિયલ રહેશે, કે આ પિક્ચર કોઈ દિવસ ભૂલી નહીં શકું। આજની યુવા પેઢી ખાસ કરીને જે પ્રકારે ચર્ચાઓ ચાલી, આપણે કીધું હિન્દી મુસ્લિમની વાત પણ આ ફિલ્મમાં છે, પ્રેમને કોઈ જ્ઞાતિ જાતિ હોતી, પરંતુ આનાથી મેસેજ શું મળશે? મેસેજ એકતાનો મેસેજ છે આમાં, કે હિન્દુ અને મુસ્લિમ છેલ્લે અંતે તો ભાઈ અને માણસાઈ પહેલાં આવે છે, જ્ઞાતિ જાતિ બધું સાઈડમાં મૂકીને જો તમે માણસાઈ જોવા જાઓ તો માણસાઈ સૌથી પહેલાં આવે છે, કે તમે તમને કોઈ લોહી આપે તો તમે એ નથી જોઈ શકતા કે એનું એ લોહી કોનું છે, હિન્દુનું છે કે મુસલમાનનું છે, તો એ એક આપણે એક ખાસ ધ્યાન રાખવું જોઈએ આ વસ્તુનું। અને ભાવનગર વાસીઓ, હું ભાવનગરનો જ છું તો પ્લીઝ મને સપોર્ટ કરજો। આ ફિલ્મ તું ગીતા હું કુરબાન છે, આજે 13મી માર્ચે રિલીઝ થઈ છે, તો તમે જોવા જજો। સાહેબ, જે પ્રકારે ફિલ્મનું નામ જ છે, શું લાગે છે? સારું નામ છે ને, તું ગીતા હું કુરબાન। મેસેજ શું મળશે? મેસેજ એ જ મળશે કે ગીતા પર કુરબાન હંમેશા આખી દુનિયા ગીતાની ઉપર કુરબાન જ છે। હા, એટલે એક સારો મેસેજ મળશે કે સમાજમાં કોઈ રીતિ રિવાજ એવા નથી બનાવ્યા કે આ ધર્મમાં લગ્ન ના થાય, આ ધર્મમાં ના થાય। આમાં એક હિન્દુ છોકરો મુસ્લિમ છોકરીને પ્રેમ કરે છે, એક સારો મેસેજ આપ્યો છે એકતાવાળો। સમાજ સ્વીકારશે આ ફિલ્મ? શું સમાજ એટલા માટે સ્વીકારશે કે ઘણા બધા એના પોઝિટિવ એમાં પોઈન્ટ એવા બતાવવામાં આવ્યા છે કે ફિલ્મ એટલા માટે સ્વીકાર છે કે ક્યાંય એમાં હિન્દુ મુસ્લિમનું કોઈને લાગણી દુભાય એવું કોઈ કાર્ય અમે નથી કર્યું। દર્શક, આપણે વાત કરી ફિલ્મ જે ગુજરાતી છે હું ગીતા તું કુરબાન, આમ તો માણસાઈની ફિલ્મ જે છે, માણસાઈની વાત રજૂ કરવામાં આવી છે। સામાન્ય રીતે જોવા જઈએ તો માનવીના આંગળીમાંથી જો લોહી લેવામાં આવે તો હિન્દુનું છે કે મુસ્લિમનું છે ખબર નથી હોતી, એટલા માટે જ આજે ફિલ્મનું નામ છે હું ગીતા તું કુરબાન, કે આના ઉપરથી સાબિત થાય છે માણસાઈ એ સૌથી મોટો શબ્દ છે અને સમાજમાં એ સૌથી વધુ જરૂરી છે।